મારું નામ રામન છે અને હું ભોપાલનો રહેવાસી છું. મારું ઘર 3 માળનો છે અને મારું રૂમ સૌથી ઉપર છે, જ્યાં હું મારી નાની દુનિયામાં મસ્ત રહેતો હતો. મારું રૂમ મારી શરણસ્થલી છે અને તેનું જોડાયેલું બાથરૂમ મારી ખાનગી જગ્યા છે. પણ જૂન 2021ની એ ઉનાળે મારી જિંદગીમાં એવો વળાંક લાવ્યો જે હું ક્યારેય કલ્પી પણ ન શક્યો હતો. એ સમયે લોકડાઉન હમણાં જ ખુલ્યું હતું. લોકો હજી પણ સાવચેતી રાખી રહ્યા હતા, પરંતુ જીવન ધીમે ધીમે ફરી પાટા પર આવી રહ્યું હતું. મારી કઝિન ખુશ્બુ, જે MAમાં એડમિશન માટે ભોપાલ આવી હતી, અમારા ઘરે રહી હતી. ખુશ્બુ અને હું બાળપણમાં સાથે રમતા, ગલીમાં ક્રિકેટ, છુપામ છુપાવ અને ખબર નહીં કેટલી રમતો. હવે અમે મોટા થઈ ગયા હતા. હું 22નો અને તે 23ની. સમય સાથે તે વધુ સુંદર થઈ ગઈ હતી. તેની સ્મિત, તેની વાતો, બધું જ પહેલાં કરતાં વધુ આકર્ષક લાગતું હતું. એ દિવસોમાં ઘરમાં મહેમાનોની ભીડ હતી. બધા બાથરૂમ વ્યસ્ત હતા. ખુશ્બુએ મારો બાથરૂમ વાપરવાની પરવાનગી માંગી. મેં વધારે વિચાર્યા વગર કહ્યું, હા, ઠીક છે, નહાઈ લે. મારો બાથરૂમ મારા માટે ખાનગી હતો, પણ તેને ના કહેવું બનતું નહોતું. બાથરૂમના દરવાજામાં જૂના ડિઝાઇનના કારણે નાના નાના છિદ્રો હતા, જે મેં ક્યારેય ખાસ ધ્યાન આપ્યું નહોતું. પરંતુ એ દિવસે ખબર નથી કેમ એ છિદ્રો ખાસ નજરમાં આવ્યા. પછી આવી એ તુફાની રાત. વરસાદને ટીપાં ખિડકીઓ પર પડતા હતા અને હવામાં ઠંડક હતી. રાત્રે મારી ઊંઘ તૂટી. રૂમમાં હળવી રોશની હતી અને મેં જોયું કે ખુશ્બુની ટી-શર્ટ ઊંઘમાં થોડી ઉપર ખસી ગઈ હતી. મેં તરત નજર ફેરવી લીધી, પણ મનમાં અજાણી ગડબડ થઈ. મેં જાતને સમજાવ્યું, આ ખોટું છે, તે મારી કઝિન છે, હું એમ વિચારું નહીં. 1 અઠવાડિયા પછી મમ્મી પપ્પા 2 દિવસ માટે બહાર ગયા. જતા પહેલાં કહ્યા, ખુશ્બુ, રામન, તમારે ખાવાનું પીવાનું જાતે સંભાળી લેવું. બીજા દિવસે ઘરમાં અમે બંને જ હતા. વાતચીત પણ અજીબ રીતે ઓછી થઈ ગઈ હતી. કદાચ એ તુફાની રાતના કારણે અથવા કંઈક બીજું. અમે એકબીજાથી નજર ટાળી રહ્યા હતા. બપોરે ખુશ્બુએ આખરે ચૂપ્પી તોડી. રામન, ખાવાનું શું કરીએ? તેની અવાજમાં થોડી ઝીણવટભરી શરમ હતી. મેં કહ્યું, કંઈ પણ બનાવી લઈએ. અમે સાથે મળીને મેગી અને બ્રેડ બનાવી. ખાવાની સાથે હળવી વાતો થઈ, પણ બાળપણની જેવી સહજતા ગાયબ હતી. રાત્રે અમે હોલમાં ટીવી જોઈ રહ્યા હતા. કોઈ જૂની બોલિવૂડ મૂવી ચાલી રહી હતી, પણ મારું ધ્યાન ખુશ્બુ પર જ હતું. તે સોફા પર બેસી ફોનમાં કંઈક જોઈ રહી હતી. અચાનક તે પૂછે, રામન, તું આજકાલ શું કરે છે? કોલેજ, મિત્રો, ગર્લફ્રેન્ડ, કંઈ કહેશ? તેની સ્મિતમાં એ જૂની શરારત હતી જે બાળપણમાં હતી. હું હસી પડ્યો. અરે બસ, કોલેજ અને મિત્રો, ગર્લફ્રેન્ડનો હજી સમય નથી. તું કહે, તારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે? અમે વાતો શરૂ કરી અને ધીમે ધીમે એ અજાણી દૂરી ઘટી. રાત વધી ગઈ. 11 વાગી ગયા. ટીવી હવે પૃષ્ઠભૂમિમાં માત્ર અવાજ હતો. અમે બાળપણની યાદોમાં ખોવાઈને હસતા બોલતા રહ્યા. યાદ છે રામન, જ્યારે તું ક્રિકેટ રમતી વખતે પાડોશીની આંટીની ખિડકી તોડી હતી? ખુશ્બુ હસતા કહે, અરે એ તો તું બોલ ફેંક્યો હતો અને દોષ માર્યો પર મૂક્યો હતો. હું તરત બોલ્યો. અમે ઊંચા અવાજે હસ્યા અને હાસ્યે અમારી બધી ઝીણવટ ઓગાળી નાખી. વાતોમાં સમય કઈ રીતે વીતી ગયો ખબર ન પડી. બહાર વરસાદ હવે ધીમો હતો, પણ હવામાં હજી ઠંડક હતી. ખુશ્બુએ અચાનક ટીવી બંધ કરી. ચાલ કંઈક બીજું કરીએ. આટલી સરસ રાત છે, યું બગાડવી નહીં. શું અર્થ? આ રાતે શું કરવું? તે હસીને બોલી. ચાલ છત પર જઈએ. વરસાદ અટકી ગયો છે અને તારે ખબર છે ને, મને તારા જોવાનું કેટલું ગમે છે. હું થોડો સંકોચાયો, પણ તેની ઉત્સાહભરી સ્મિત સામે ના ચાલે નહીં. અમે મારા રૂમમાંથી સીડીઓ ચડીને છત પર ગયા. આકાશ સાફ હતું અને તારા ચમકી રહ્યા હતા. વરસાદ પછીની તાજી ઠંડી હવા વહેતી હતી. ખુશ્બુએ હાથ ફેલાવીને ઊંડો શ્વાસ લીધો. જો, કેટલું સુંદર છે ને આ બધું. હું પણ આકાશ તરફ જોયું. સાચે જ, એ રાતે તારા કંઈક ખાસ ચમકી રહ્યા હતા. અમે છત પર પાથરેલી ચટાઈ પર બેસી ગયા. ખુશ્બુએ ફોનમાં હળવું જૂનું હિન્દી સંગીત ચલાવ્યું. યાદ છે રામન, બાળપણમાં આપણે આવું જ છત પર બેસતા. મમ્મી પપ્પાને લાગતું કે અમે સૂઈ ગયા છીએ. હા, અને તું હંમેશા કહેતી કે તારે ચંદ્ર પર જવું છે. તે જોરથી હસીને બોલી. હા, અને તું કહેતો કે હું તને રોકેટ બનાવીને મોકલી દઈશ. અમે ફરી હસ્યા, પણ આ વખતે હાસ્ય પછી શાંતિ છવાઈ ગઈ. ખુશ્બુ ધીમે બોલી. રામન, ક્યારે વિચાર્યું છે કે જિંદગી આપણને ક્યાં લઈ જશે? આપણે કેટલા નજીક હતા, પછી દૂર થઈ ગયા,
અને હવે ફરી અહીં છીએ. મેં કહ્યું, પતા નહીં ખુશ્બુ, જિંદગી તો ચાલતી રહે છે, પણ આ પળ, આ રાત, આ સારી લાગી રહી છે. તે સ્મિતી અને બોલી, હા, આ રાત ખાસ છે. પછી તે થોડી નજીક આવી અને મારા ખભા પર માથું મૂકી દીધું. મારું દિલ જોરથી ધબકતું હતું. મેં કશું કહ્યું નહીં, માત્ર તારા તરફ જોયું. અચાનક વીજળી કડકી અને ફરી વરસાદ ટપકવા લાગ્યો. ખુશ્બુ હસીને બોલી, ચાલ ભાગ, ફરી તોફાન આવી રહ્યું છે. અમે હસતા હસતા સીડીઓ તરફ દોડ્યા અને મારા રૂમમાં આવ્યા. અમે ભીંજાઈ ગયા હતા, પણ હાસ્ય અટકતું નહોતું.